ઘણી બધી આશંકાઓ બાદ આખરે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની 8 બેઠક હોય કે પછી બિહાર વિધાનસભાની ચૂંટણીઓની વાત હોય તેનો વિજય થયો છે અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વિજયની નજીક છે। ત્યારે આપણી સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાયા છે। રૂપાણી સાહેબ, ભવ્ય વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીનો। જે પ્રમાણે એક્ઝિટ પોલ હતા, આશંકાઓ હતી, તમામ ખોટી ઠરી છે, શું કહેશો? ભારતની જનતા, ગુજરાતની જનતાએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે। ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાહિતના કાર્યોમાં લોકોનો સંતોષકારક આ પરિણામ દેખાડે છે કે લોકોને સંતોષ છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર સમગ્ર દેશને ભરોસો અને વિશ્વાસ આ પરિણામ દેખાડે છે। વિજયભાઈ, નરેન્દ્ર મોદીની જે સરકાર છે, જે પ્રમાણે એમણે લોકડાઉનમાં નિર્ણયો લીધા છે, શું એમની જીત બિહાર વિધાનસભાની ચૂંટણીમાં દેખાઈ રહી છે? ચોક્કસ, નરેન્દ્રભાઈના અનેક નિર્ણયો લોકોએ એને એન્ડોર્સ કર્યા છે અને જીતમાં એની અસર છે। કોરોના વાયરસના મહામારીમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી રેલીઓ કરી અને તમામ પ્રકારે જે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી, તેમ છતાં વિજય થયો, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે। ચોક્કસ પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે કે લોકોએ ભાજપમાં ખોબે ભરીને મત આપ્યા છે। લોકોનો વિશ્વાસ ભાજપમાં બરકરાર છે। ચોક્કસ જ જો છેલ્લો પ્રશ્ન હું કરીશ, દિવાળી આવી રહી છે, ગુજરાત રાજ્યના લોકોને શું સંદેશો આપશે? દિવાળીના તહેવારો ચોક્કસ આનંદથી મનાવીએ, પરંતુ કોરોનાના સંક્રમણને ભૂલીએ પણ નહીં। આપણે માસ્ક અવશ્ય પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, ભીડ ન કરીએ અને આપણે કોરોનાના સંક્રમણમાંથી બચીએ।